હેલો મિત્રો, તો સૌથી પહેલા જય મહાદેવ। તો કેમ છો બધા? મજામાં ને? હું પણ મજામાં છું અને આશા કરું છું કે તમે બધા જ મજામાં હશો। તો અમારી ચેનલ સત્ય પ્રેમ કરુણામાં તમારું સ્વાગત છે। તો આજે હું આવી ગયો છું, અત્યારે હું છું મૂળીમાં અને આજે આપણે કરવાના છે માંડવરાયજીના દર્શન। અને અત્યારે હું માંડવરાયજીના મંદિરના ગેટની સામે ઊભો છું અને હવે આપણે અંદર જવાનું છે અને આપણે કરવાના છે માંડવરાયજીના દર્શન। તો ચાલો હું તમને આજે કરાવું માંડવરાયજીના દર્શન। તો આપણે હવે જઈએ અંદર અને મંદિર અંદરથી કેવું છે એ હું તમને બતાવી દઉં। તો ચાલો આપણે જઈએ અંદર। મિત્રો, આ છે માંડવરાયજી મહારાજનું મંદિર અને હવે આપણે અંદર મંદિરમાં જવાનું છે અને કરવાના છે માંડવરાયજીના દર્શન। તો ચાલો આપણે કરીએ દર્શન। જય માંડવરાયજી, જય માંડવરાયજી। તો મિત્રો આ છે માંડવરાયજી મહારાજની પ્રતિમા। તમે દર્શન કરી શકો છો અને દર્શનનો લાભ લઈ શકો છો। તો તમે જોઈ શકો છો સરસ મજાની પ્રતિમા છે પ્રભુની અને તમને હું આજે દર્શન કરાવું છું। તો તમે આજે દર્શન કરી લ્યો, તમે જોઈ શકો છો। આ મંદિરના પૂજારી છે, કેમ છો? તો દાદાનો ઇતિહાસ શું છે અમારા દર્શક મિત્રોને બતાવજો। સૂર્યનારાયણ દેવ છે। હા, કોઈ ગાંઠ થતી હોય, કુમળા થતા હોય, સ્કિનને લગતી પ્રોબ્લેમ હોય તો મટી જાય છે। દાદાનો મહિમા એવો છે કે કોઈ શરીરને લગતી તકલીફ હોય તો મટી જાય છે। બરાબર। અને આરોગ્યને લગતી તકલીફ હોય તમે એમ કહો કે તમારી આવીને દર્શન કરી છે। હા, ગોળ, ઉપાડી, સાકર, મીઠું એવું બધું લોકો ધરાવે છે। બરાબર। જેટલા ટાઈમમાં ગોળ, મીઠું, સાકર તમે પાણીમાં નાખો ઓગળી જાય એટલા ટાઈમમાં તમારા દર્દ ઉમર હોય એટલે ઓગળી જાય। એ સિવાય કોઈ આરોગ્યને લગતી તકલીફ હોય શરીરને લગતી, લોકો એમ કે હું આવી બીજી વાર દર્શન કરી દઈશ તો એ લોકોને મટી જાય છે। બરાબર। ઇત્યાદિ જે લોકો બધા બહારથી આવે છે લોકો દર્શનનો લાભ લે છે। બરાબર। રવિવારે અહીંયા રસોડું ચાલુ 2000 માણસો 1500 માણસો જેવો લાભ દર રવિવારે। બરાબર। બૃહસ્પતિ દેવ, પિંગળ સૂર્યદેવ, માંડવરાયજી દાદા, રાંદલમાં અને ચક્રભુજ દાદા સૂર્યદેવનો પરિવાર છે। બૃહસ્પતિ દેવ જે છે એમાંથી તમને જ્ઞાન મળે। જો તમારામાં જ્ઞાન આવે, પિંગળ દેવ તમારો અહંકાર દૂર કરે। જો તમારો અહંકાર દૂર થાય, સૂર્યનારાયણ તમારામાં તેજ કરે। જો સૂર્યનારાયણનો તેજ તમારામાં આવે તો રાંદલમાંની ભક્તિ લાગે। જો રાંદલમાંની ભક્તિ લાગે અને આ મંદિરનું નિર્માણ કેટલા સમય પહેલાનું આ મંદિર છે? અને સવન 12-15 માં મંદિરની સ્થાપના થયેલી છે। બરાબર। જમાનામાં ગાડામાં લાવ્યા હતા। વિક્રમ 2080 ચાલે છે એટલે 800-850 વર્ષ ઉપરથી 850 વર્ષ 11 વાર નવું મંદિર બન્યું। 11-12 વાર નવું મંદિર માંડવરાય। બરાબર, સરસ, થેન્ક યુ ભાઈ। હા, જય નારાયણ। તો મિત્રો, આ છે માંડવરાયજી મહારાજનું મંદિર અને આ એમની જગ્યા છે। આ તમે જોઈ શકો છો ચારે બાજુ અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે અને અહીંયા જમવાનું દર રવિવારે આપવામાં આવે છે પ્રસાદી નિમિત્તે। અને અહીંયા તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ છે એમનું અને અહીંયા સરસ મજાની જગ્યા છે।
ફરવા લાયક સ્થળ છે, જોવા લાયક છે, દર્શન કરવા લાયક છે. અને હવે આપણે આગળ જઈશું અને ઇતિહાસ તો આપણે પૂજારી પાસે જાણી લીધો છે. તો હવે આગળ બીજું બસ જગ્યા એટલી જ છે અને ખૂબ સરસ મજાનું મંદિર છે, દર્શન કરવા લાયક છે. અને હવે આપણે આગળ જઈએ તો હું તમને બતાવીશ કે અહીંયા પણ રૂમો બનાવવામાં આવેલી છે અને ખૂબ સરસ મજાનું મંદિર છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, મેક્સિમમ લોકોને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય મહાદેવ, જય માતાજી.